રાજ્યમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ફરીને ડબલ એન્જિનની સરકાર પર આક્ષેપો થઈ રહ્યા છે. તેવામાં અરવલ્લી જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયાનો મામલો સામે આવ્યો છે અને એમાં ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને ત્યારે હવે કોંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા હાલમાં આંગણવાડી કાર્યકરોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો રોષ અને ઉમેદવારો ઠાલવ્યો હતો, જેને લઈ છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે સતત રજૂઆતો અને વિરોધ ICDCS વિભાગ સામે થઈ રહ્યો છે. આમ છતાં તંત્રના પેટનું પાણી જાણે કે હલતું પણ નથી. આ દરમિયાન હવે રાજકીય પક્ષો પણ વિરોધમાં ઉતરી આવીને ન્યાયિક રીતે ભરતી પ્રક્રિયા પારદર્શક યોજવાની માંગ કરવામાં આવી છે. રાજકીય પક્ષો આંગણવાડી ભરતી પ્રક્રિયામાં સામેલ ઉમેદવારોના વહારે આવ્યા હોય એમ વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં આજે કોંગ્રેસ દ્વારા મોડાસામાં જનસંવાદ કાર્યક્રમ યોજાયો ગયો. આ કાર્યક્રમમાં ભાગરૂપે એક બાઇક રેલી પણ યોજવામાં આવી હતી, તેમજ અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસે પણ આ ભરતી પ્રક્રિયાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં એક તરફ શિક્ષણનું ખાનગીકરણ થયું, શિક્ષણનું વેપારીકરણ થયું, અને ત્યાર પછી જ્યારે યુવા વર્ગ સરકારી ભરતી માટે જાય તો અનેક કૌભાંડો આપણે બધાએ જોયા છે. વારંવાર પેપર ફૂટી જાય, ભરતીમાં ક્યાંક GEBની ભરતી હોય તો એમાં પણ અલગ અલગ રીતે ભ્રષ્ટાચાર થતો હોય, અને આજે અહીંયા અરવલ્લી જિલ્લામાં આંગણવાડીની ભરતીમાં પણ કૌભાંડ ને ભ્રષ્ટાચાર સ્પષ્ટ રીતે જોઈ શકાય. હું અભિનંદન આપીશ મીડિયાની ટીમ, અમારા કાર્યકરો અને તમામ જાગૃત લોકોએ કે જેણે આ ભરતી કૌભાંડને બહાર લાવ્યું છે. અને આ ખાલી અરવલ્લી જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં જે ભરતીઓ થાય છે તમામ ભરતીઓમાં કૌભાંડો ચાલી રહ્યા છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં પણ પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને લોકોને આજે સરકારમાં, સરકારી ભરતીમાં ધીમે ધીમે વિશ્વાસ ઉઠી જાય એવું આખું જે ભરતીનું કૌભાંડ ચાલે છે ધીમે ધીમે ખુલ્લું પડી રહ્યું છે. અને આવનારા દિવસમાં અરવલ્લીમાં જે આંગણવાડી ભરતીનું કૌભાંડ થયું છે એનો પડઘો વિધાનસભામાં પણ કોંગ્રેસ પક્ષ પાડશે. અને જે જનતાનો અવાજ છે એ આવનારા દિવસોમાં વિધાનસભામાં કોંગ્રેસ મજબૂતાઈથી, બુલંદીથી ઉપાડશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ અન્ય સમાચારો માટે, આવી જ અન્ય માહિતી માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.